नमस्कार दर्शक मित्रों, सिटी न्यूज में आप सौનું स्वागत है। समाचारों की शुरुआत करता पहला एक नजर આજના મુખ્ય સમાચારો પર। बीच क्लीनिंग कार्यक्रम अंतर्गत साफ सफाई कामगीरी કરવામાં આવી। પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં લાખો રૂપિયાની ચોરી થતા ચકચાર। વાપીના સુલપટ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। વાપીમાં કચરાનો કોહરામ। હવે સમાચાર વિગતવાર જોઈએ। ઉમરગામ તાલુકાના રણિયામણ દરિયા કિનારે જીપીસીબી કચેરીના જાગૃત અધિકારીએ ત્રિવેદીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ ડોમ્સ ઇન્ડસ્ટ્રી, ચંદન સ્ટીલ અને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થા ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે બીચ ક્લીનિંગ કાર્યક્રમ અંતર્ગત સફાઈ કરવામાં આવી। સ્વચ્છતા ત્યાં પ્રભુતાના સૂત્રને અનુસરે મોટી સંખ્યામાં સેવાભાવી સભ્યો સફાઈ અભિયાનમાં જોડાયા હતા। ઉમરગામ દરિયા કિનારે સફાઈ બાદ ઉપસ્થિત સૌએ ઘર ફળિયા અને ગામમાં સ્વચ્છતા અંગે જાગૃતતા કેળવવા શપથ લીધી હતી। તમામ સ્વચ્છતાના આગ્રહી એવા જાગૃત નાગરિકોનો જીપીસીબી સરીગામના અધિકારીઓએ ત્રિવેદીએ આભાર પ્રગટ કર્યો છે। एक मिनट ત્રીજા નંબરની બેગ હવે શું કરજો, બેગ બ્લેક બેગ અને આ બેગ અલગ સેપરેટ કરી કરજો પછી આપણે જોશ है आओ तो जोश हाय क्या पूरा चला હું પર્યાવરણના રક્ષણ માટે મારા રોજિંદા જીવનમાં શક્ય તમામ બદલાવ કરવાની પ્રતિજ્ઞા કરું છું। હું એ પણ સંકલ્પ કરું છું કે મારા પરિવાર, મિત્રો અને અન્ય લોકોને पर्यावरणने अनुकूल आदतोना महत्व विषे सतत प्रेरित करीश। जय हिंद। इस बार हर साल के भांति इस साल भी विश्व पर्यावरण दिवस के शुभ अवसर पर हम लोगों ने भी इस बार बीच क्लीनिंग का कार्यक्रम पर्यावरण दिवस जो 5 जून को है उससे पहले शुरू किया है, जिसमें हमारे जो गुजरात इन्वायरमेंट के तरफ से हैं जीपीसीबी वाले, उन्होंने भी सहयोग दिया है। और इन लोगों के सहयोग से आज ये बीच पर हम लोगों ने प्रत्येक साल के भांति इस साल भी क्लीनिंग में भाग लिया। पर हम लोग सिर्फ साल में ही इसी दिन नहीं करते हैं, हम लोग बीच बीच में 3 महीने 2 महीने पे आके अगर हमें ऐसा लगता है कि बीच क्लीन नहीं है तो हम चंदन स्टील वाले आके यहाँ पर बीच क्लीनिंग करते हैं। और विश्व पर्यावरण हमारे लिए महत्वपूर्ण है, हमारे लिए ही नहीं पूरे विश्व के लिए महत्वपूर्ण है। और इसको ध्यान में रखते हुए हम सभी को इस बार जो हमारा स्लोगन है एंडिंग ग्लोबल प्लास्टिक, इसको हमें एंड करना है। ये जो प्लास्टिक इधर उधर फेंका हुआ है इससे समाज का क्षति हो रहा है, हमारा पर्यावरण, हमारा जो धरती है
यह दूषित हो रहा है, इसे हमें रोकना है। हर जगह प्लास्टिक फैला है, इसे कम करना है, इसे खत्म करना है, जिससे कि हमारा विश्व सुरक्षित हो जाए, पर्यावरण में सुरक्षित रहे। धन्यवाद। वर्ल्ड एनवायरनमेंट डे के दिन इसका मेन मकसद ये होता है कि लोगों में अवेयरनेस क्रिएट हो पर्यावरण के बारे में, स्वच्छता के बारे में। तो ये काफ़ी अच्छा काम हो रहा है उमरगांव में। इसमें जीपीसीबी वालों ने भी काफ़ी अच्छा सहयोग दिया है। जीएमआई है, यहाँ के कुछ कंपनियां हैं, यहाँ के जो लोकल लोग हैं उन्होंने काफ़ी अच्छे तरीके से यहाँ पे योगदान दिया है। आप देख सकते हैं काफ़ी भारी संख्या में लोग यहाँ पे आए हुए हैं जो वॉलंटरी कर रहे हैं बीच क्लीनिंग के लिए। तो ये काफ़ी सराहनीय काम हो रहा है यहाँ पे, और हम उम्मीद करते हैं कि लोगों में अवेयरनेस आएगी और वो पर्यावरण के बारे में सोचेंगे और स्वच्छता का पूरा ध्यान रखेंगे। थैंक यू। વિશ્વ પર્યાવરણ દિવસ 2025 અંતર્ગત એન્ડિંગ પ્લાસ્ટિક પોલ્યુશન થીમ અંતર્ગત આજે ઉમરગામ બીચ ખાતે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પર્યાવરણ પ્રબંધ સંસ્થાન ગેમી દ્વારા બીચ સફાઈ અભિયાનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં ઉમરગામના સ્થાનિક લોકો, જીપીસીબીના અધિકારીઓ, ગેમીના અધિકારીઓ અને ઇન્ડસ્ટ્રીઝ કંપનીના કર્મચારીઓ દ્વારા સારું એવું પ્રોત્સાહન મળેલ છે અને આજે અંદાજિત 1 ટન જેટલું 1.5 કિલોમીટર સ્ટ્રેચમાં 1 ટન જેટલું પ્લાસ્ટિક વેસ્ટ કલેક્ટ કરી અને પર્યાવરણમાં જાગૃતતા લાવવા માટેનો એક સંદેશો ફેલાવ્યો છે અને એક એ પણ થીમ પ્રતિજ્ઞા લીધેલ છે કે પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ અને પર્યાવરણને બચાવીએ। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પરિયામાં આવેલી જાણીતી પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડમાં એક મોટી કંપનીમાં લાખો રૂપિયાની ચોરી થતા ચકચાર મચી જવા પામી છે। 10 દિવસ અગાઉ કંપનીની પ્રોડક્શન ઓફિસમાંથી 4,219 વેચાણના અંદાજે 6.36 લાખના રૂપિયાની કિંમતના પ્રમોશનલ QR કોડ એમ્બેડેડ ટોકનોની ચોરીનો બનાવ બન્યો હતો। ચુસ્ત સિક્યુરિટી ધરાવતી આ મોટી કંપનીમાં ચોરીની જાણ થતાં જ કંપનીમાં દોડધામ મચી ગઈ છે અને સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી। લાખોની ચોરી થઈ હોવાથી આ મામલે કંપનીના યુનિટ હેડે પાડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। લાખોની ચોરીની ફરિયાદ દાખલ થતાં જ પોલીસે આ મામલાને ગંભીરતાથી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસની ટીમ ઘટનાસ્થળ પર પહોંચીને કંપનીમાં લગાવેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા અને પ્રાથમિક તપાસમાં જે 2 વ્યક્તિ ચોરી કરતા નજરે પડ્યા હતા અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસ કરતા ગણતરીના સમયમાં ચોરીમાં સામેલ 2 આરોપીઓ પૈકી એક આરોપી કૃષ્ણકુમાર શાહનું વતન બિહારમાંથી ધરપકડ કરીને તેને દબોચી પાડી લાવવામાં આવ્યો છે અને ચોરીમાં સામેલ અન્ય એક આરોપીને પણ ઝડપવા પ્રયાસો હાથ ધર્યા છે। પીડીલાઇટ કંપનીમાં ચોરીની ઘટનામાં સામેલ ધરપકડ કરાયેલા આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત બહાર આવી છે। આરોપી કૃષ્ણકુમાર શાહ અને તેઓ સહ આરોપી બંને આ કંપનીમાં ચોરી કરીને તેના 2 દિવસ અગાઉ જ કામે લાગ્યા હતા। જો કે કંપનીમાં કામ પર હાજર થવાના પ્રથમ દિવસે તેઓએ આ કંપનીમાં હાથફેરો કર્યો હતો અને લાખોની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા। પરંતુ આ કંપનીમાં કામદારોને રાખવા પહેલા કોન્ટ્રાક્ટરે બંનેના આધાર કાર્ડ લીધા હતા। આથી ચોરી કરી ફરાર થઈ ગયા બાદ પોલીસે આરોપીનો આધાર કાર્ડના આધારે કામદારના બિહારના એડ્રેસ પર પારડી પોલીસ તાબડતોબ રવાના થઈ હતી અને ત્યાંથી કૃષ્ણકુમાર વિનોદ શાહની તેના ઘરેથી ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી। ત્યારે અન્ય એક આરોપી હજુ ફરાર છે। પારડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। રિમાન્ડ દરમિયાન વધુ ચોંકાવનારી હકીકત બહાર આવી છે કે કંપનીમાં નોકરી લાગ્યાના પ્રથમ દિવસે લાખોની ચોરી કરનારા બંને આરોપી સંબંધે શાળા બનાવી છે। બનાવી પોલીસના હાથે ઝડપાઈ ગયો છે, જ્યારે શાળો હજી પણ ફરાર છે। ગઈ તારીખ 15મી મેના રોજ પારડી પોલીસ વિસ્તારમાં જે પીડીલાઇટ કંપની છે ત્યાં મોડી રાત્રે જે સરપ્રાઇઝ ટોકન જે ઇનામ માટે પીડીલાઇટ કંપનીની રાખતી હોય છે એ સરપ્રાઇઝ ટોકન ટોટલ 4,219 ટોકન જેની કુલ કિંમત 6,36,250 રૂપિયા જેટલી છે એ ટોકનની એક ચોરી થઈ હતી 4,220 ટોકનની અને ચોરી કરીને આરોપી નાસી છૂટ્યા હતા। બનાવની જાણ થતાં પારડી પોલીસ સ્ટેશન પીઆઈ અને સમગ્ર ડી સ્ટાફની ટીમ એ બનાવવાળી જગ્યાએ ગઈ હતી। જે આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફૂટેજ એ પણ ચેક કરવાની કામગીરી સાથે શરૂઆત કરેલી હતી અને એની સાથે સાથે આ જે બનાવ બન્યો છે એની અંદર સીસીટીવીમાં 2 આરોપીઓ દેખાઈ ગયા હતા। એ આરોપીઓ કોણ છે એ બાબતે તપાસ કરતાં કૃષ્ણકુમાર વિનોદ સાહની અને રંજય કુમાર ગંગા સાહની આ 2 વ્યક્તિઓ જે એકબીજાના સાળો બનેવી છે, આ 2 વ્યક્તિઓ 13મી તારીખના રોજ પીડીલાઇટ કંપનીમાં
રોજમદાર તરીકે નોકરી માંગવા ગયા હતા અને એમણે એક દિવસ તે નોકરી કરી હતી અને 14મી તારીખે લોકો નોકરી પર ગયા નહોતા અને 15મી તારીખે આ લોકોએ આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. 13મી તારીખે જ્યારે નોકરી પર ગયા ત્યારે એક્ઝિટ ગેટમાંથી એન્ટ્રી અને આ ટોકન કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તમામ વસ્તુની એમણે રેકી કરી લીધેલી હતી અને રેકી કર્યા બાદ 15મી તારીખે રાત્રે 12:30 વાગે એક્ઝિટ ગેટમાંથી ચોરી છૂપે પ્રવેશ કરીને કુલ 6.5 લાખ રૂપિયા જેટલી અમાઉન્ટના 4,220 જેટલા ટોકન લઈને એ લોકો નાસી છૂટ્યા હતા. આરોપીઓએ તાત્કાલિક ત્યાંથી જે સિક્યુરિટી ગાર્ડની નજીકની એક જગ્યા હતી ત્યાં તમામ ટોકન સંતાડી દીધા હતા અને પછી એ બિહાર ભાગી ગયા હતા, જેથી ભવિષ્યમાં આ સંતાડેલા ટોકન શાંતિથી જ્યારે પોલીસ તપાસ ધીમી થાય અને લોકોને એમની પર શક ના થાય ત્યારે આવીને ટોકન એમણે યુઝ કરીને એને વેચી મારશે એવે આશયથી એ લોકો તાત્કાલિક ટ્રેન મારફતે બિહાર ભાગી છૂટ્યા હતા. પારડી પોલીસની ટીમે તાત્કાલિક આ બાબતે જે બિહાર છે એનો શ્રાવસ્તી ડિસ્ટ્રિક્ટ છે ત્યાંના થાણા અધિકારીનો સંપર્ક કર્યો હતો. અમે પણ ત્યાંના એસપી સાહેબનો સંપર્ક કર્યો હતો અને જે મુખ્ય આરોપી છે કૃષ્ણકુમાર વિનોદ સાહની એને ધરપકડ કરી લેવામાં સફળતા મળી છે. આરોપીની પૂછપરછ કર્યા બાદ જે આરોપીએ સંતાડેલા ટોકન છે એ તમામ ટોકન 4,219 ટોકન એ તમામ ટોકન છે એ સંતાડેલી જગ્યાએથી રિકવર કરી લેવામાં આવ્યા છે. અન્ય આરોપી રંજયકુમાર સાહની છે એ એના ગામમાં ભાગી ગયો છે. એની હાલ તપાસ ચાલુ છે અને એ બાબતે બિહાર ફરીથી એક નવી ટીમ મોકલવાની તજવીજ ચાલુ છે. ખૂબ મોટી સફળતા 6.5 લાખ રૂપિયા જેટલી આ જે ઘરફોડ થઈ હતી પીરીલાઇટના ટોકનની એને ડિટેક્ટ કરવામાં પારડી પોલીસ સ્ટેશનને મળી છે. હાલના તબક્કે જે પૂછપરછ કરી છે ક્રિષ્નાની એ લોકો થોડા દિવસ પહેલાં જ એ લોકો અહીંયા આવેલા હતા અને એ લોકોને આવી રીતે એક મોટો હાથ મારીને અજમાઈને ભાગી જવાની ફિરાકમાં જ હતા અને એટલા માટે જ આ કંપનીમાં એક દિવસ માટે દિહાડી મજૂરી પર ગયા અને ત્યારબાદ રેકી કરીને બધું વેરીફાઈ કરીને એ લોકોએ આ ઘરફોડ ચોરી કરેલી હતી. પરંતુ પહેલાં જ બનાવમાં પોલીસને સફળતા મળી અને તાત્કાલિક એ લોકોને જે આરોપી છે કૃષ્ણકુમાર એને પકડી પાડ્યો છે. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીના સુલપટ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો. વાપીમાં કચરાનો કોહરામ. વિરામ બાદ આપનું સ્વાગત છે.
વાપીના સુલપડ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે. બે ઇસમો દ્વારા એક વ્યક્તિને સરેઆમ જાહેરમાં વિશાળ પથ્થરથી માર મારવામાં આવી રહ્યો છે એવા લાવી વિડીયો વાયરલ થતા સમગ્ર વાપી પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જો કે વાપી પોલીસે ગણતરીના સમયમાં જ 2 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ત્યારે આ ઘટનામાં 2 વ્યક્તિઓએ ઈસમને ઢોરમાર મારવામાં આવ્યો છે તેનું કારણ જાણીને તમે પણ ચોંકી જશે. શું છે આખી ઘટના, જોઈએ ક્રાઇમ રિપોર્ટ. વાપી ગુનાઓની નગરી પણ બદનામ છે. સમગ્ર રાજ્યમાંથી વાપીમાં લોકો રોજગારી માટે વસવાટ કરી રહ્યા છે, ત્યારે વાપીના ડુંગળી ફળિયા અને સુલપડ જેવા વિસ્તારો ગુનાઓની દુનિયામાં બદનામ વિસ્તારો તરીકે જાણીતા છે. આવું અમે નથી કહેતા, પણ આમ તમારી ટીવી સ્ક્રીન પર જોતા મળતા દ્રશ્યો ઘણું બધું કહી જાય છે. વાપીના સુલપડ વિસ્તારમાં થોડા દિવસ અગાઉ કેટલાક અસામાજિક તત્વો દ્વારા ધીંગાણું કરવામાં આવ્યું હતું. આ દ્રશ્યોમાં આપ સ્પષ્ટ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ભીડ જોવા મળી રહી છે અને 2 ઈસમો 2 થી રહેલી એક ઈસમને માર મારી રહ્યા છે. જેમાં જમીન પર પડેલો ઈસમને ઓળખ કરીએ તો અનમોલ શર્મા નામના ઈસમને પ્રવીણ પટેલ અને ચેતન પટેલ નામના 2 વ્યક્તિઓ વિશાળ પથ્થર વડે માર મારી રહ્યા છે. 1-2 વાર નહીં પરંતુ 8 થી વધારે પથ્થરના ઘા ઝીંકવામાં આવ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ પણ નીચે પડેલા વ્યક્તિને બચાવવાનો પ્રયત્ન કર્યો ન હતો. ત્યારે આ વાયરલ થયેલા વિડીયોના આધારે વાપી પોલીસે ગણતરીના સમયમાં આરોપીઓ ચેતન પટેલ અને પ્રવીણ પટેલની ધરપકડ કરી લીધી છે. વાપી પોલીસના હાથે ઝડપાયેલ ચેતન પટેલ અને પ્રવીણ પટેલ આ રિમાન્ડની મેળવવાની તજવીજ પોલીસે હાથ ધરી છે. ત્યારે આ મામલે ધીંગાણું શા માટે થયું હતું તે અંગેના વાપીના ડીવાયએસપી કોઈ ખાસ કારણ જણાવતા નથી, પરંતુ સુલપડ વિસ્તારમાં જઈ તપાસ કરતા આ ધીંગાણુંનું કારણ જાણવા મળ્યું હતું. તમારી ટીવી સ્ક્રીન પર હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલ અનમોલ શર્મા પર પ્રથમ નજરે સૌ કોઈને દયા આવે છે, પરંતુ તપાસમાં બહાર આવ્યું છે કે અનમોલ શર્મા પણ રીડો ગુનેગાર છે. તેના પણ લાઈવ દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. આ પણ જોઈ શકો છો કે વિસ્તારમાં કઈ રીતે ખુલ્લી તલવાર લઈને આ વ્યક્તિ આતંક મચાવી રહ્યો છે. ત્યારે અનમોલ શર્માના આતંકના કારણે જ ચેતન અને પ્રવીણે તેના પર હુમલો કર્યો હતો. હવે આ મામલે પોલીસ રિમાન્ડમાં બીજા અન્ય ખુલાસા થાય તેવું મનાઈ રહ્યું છે. વાપી ટાઉન પોલીસ સ્ટેશનના ભડકમોરા વિસ્તારમાં એક અનમોલ શર્મા નામના વ્યક્તિને 2 ઈસમોએ માર મારેલો, જે બાબતે અનમોલ શર્માએ વાપી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા વાપી ટાઉન પોલીસે તાત્કાલિક એની ફરિયાદ નોંધી અને તપાસ શરૂ કરેલી. આરોપીઓ ફરિયાદીને માર્યા બાદ ભાગી ગયેલા અને વાપી ટાઉન પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને આરોપીની ધરપકડ કરેલ છે. હાલમાં આરોપીની તપાસ ચાલુ છે અને આરોપીના રિમાન્ડ લેવાની કાર્યવાહી ચાલુમાં છે. આ ફરિયાદીને આરોપીઓએ કેમ માર્યો હતો, કેવા કારણસર માર્યો હતો, એવું પ્રાથમિક જે તપાસ થઈ છે એમાં ફરિયાદી તરફથી એવું જાણવા મળેલું છે કે હું આરોપીના વિસ્તારમાં ગયેલો અને બોલાચાલી થયેલી અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયેલા અને એના કારણે આરોપીઓએ ફરિયાદીને મારેલો હતો. ખરેખર આટલો માર મારવાનું આરોપીનું કારણ શું હતું એ આરોપીની તપાસ અમે કરી રહ્યા છીએ, એના રિમાન્ડ મેળવવાના છીએ અને આરોપીઓએ જે પણ કારણસર માર્યો છે એની તપાસ થઈ રહી છે. આ ઘટનાના જે નજરે જોનાર શાહેદો છે, જે વિસ્તારમાં આજુબાજુમાં રહેવાવાળા લોકો છે, એ બધાની તપાસ અમે કરી રહ્યા છે, બધાના સ્ટેટમેન્ટ લઈ રહ્યા છે, બધાની પૂછપરછ કરી રહ્યા છે અને ખરેખર આ ઘટના કેવા કારણસર બની હતી એની તપાસ ચાલુ છે. સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો વાપીમાં કચરાનો કોહરામ.
મીડિયમ વાત ફરી આપનું સ્વાગત છે। વાપીમાં કચરાનો કોહરામ, મહાનગરપાલિકાની નિષ્ફળતા અને કચરો એકત્ર કરી નામધાર ડમ્પિંગ સાઇટ પર ઠાલવનાર એજન્સીની નફટાઈથી શહેરના નાગરિકોનું જીવન નરક બનવા તરફ જઈ રહ્યું છે। વાપી મહાનગરપાલિકાના વિસ્તારમાંથી ડોમેસ્ટિક કચરો ઉઠાવી નામદા ખાતેની ડમ્પિંગ સાઇટ પર નાખવાની જવાબદારી એક એજન્સીને સોંપવામાં આવી છે, પરંતુ આ એજન્સીની ગેરજવાબદારીએ શહેરના નાગરિકોનું જીવન નર્ક બનાવી દીધું છે। સૌરાષ્ટ્ર એન્વાયરો નામની આ એજન્સી અથવા તેના પેટા એજન્સીઓ દ્વારા કચરો નામધા લઈ જવાના બદલે રોફેલ કોલેજ રોડ પર ખુલ્લી જગ્યામાં ઠાલવવામાં આવી રહ્યા છે। આ ખુલ્લામાં ફેંકેલો કચરો માથું ફાડી નાખે તેવી દુર્ગંધ ફેલાવે છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ, કોલેજ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગેરરીતિ માત્ર આરોગ્ય માટે જોખમી નથી, પરંતુ શહેરની સ્વચ્છતા અને સુંદરતાને પણ ડાઘ લગાવે છે। સૌથી ચોંકાવનારી વાતો એ છે કે મહાનગરપાલિકાના અધિકારીઓ આ બાબતે સંપૂર્ણ મૌન સેવી રહ્યા છે। નાગરિકોનો આક્ષેપ છે કે આવી ગંભીર બેદરકારી સામે કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી। સ્થાનિક લોકોની માંગ છે કે મહાનગરપાલિકાએ આજે એજન્સી અંગે તેના જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ, જેથી આવી ગેરરીતિઓ રોકાય અને વાપીના નાગરિકોને રાહત મળે। આ ઘટનાએ વાપી મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે। જો આવી સ્થિતિ ચાલુ રહેશે તો શહેરની સ્વચ્છતા અને નાગરિકોના સ્વાસ્થ્યને લઈને વધુ ગંભીર પરિણામો સામે આવી શકે છે। સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। બીચ ક્લીનિંગ કાર્યક્રમ અંતર્ગત સાફ સફાઈ કામગીરી કરવામાં આવી। પીડીલાઇટ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ નામની કંપનીમાં લાખો રૂપિયાની ચોરી થતા ચકચાર। વાપીના સુલપટ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો। વાપીમાં કચરાનો કોહરામ। તો આ હતા અત્યાર સુધીના સમાચાર। જોતા રહો સિટી ન્યૂઝ। નમસ્કાર।